સાહેબ નવું નવું લફડું થાય ને એટલે ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડ અને બોયફ્રેન્ડ એના ગર્લફ્રેન્ડને પોતાનું જીવન માની બેઠે છે ને એના પૂછડાની અંદર હાવ પડી જાય છે. એટલે કે કાંઈ પણ કે જવું હોય બહાર જવું હોય નાસ્તો કરવા જવું કે મિત્ર હારે જવું એને બધું એની ગર્લફ્રેન્ડને પૂછવું પડે છે કે દીકુ હું બહાર જાઉં હું આમ કરું આમ કરું. મૂતણી લાગે તો એને એની દીકુને પૂછવું પડે દીકુ મૂતરવા જાવ એટલે મૂતરીએ નકર પ્રેમ થવો જ થાય પેલા તને પૈતરી થઈ અને નવો પ્રેમ થાય ને તો બોયફ્રેન્ડ પોતે ડોક્ટર બની જાય છે. દીકુ કહે ને કે મને આજ માથું દુખતું હતું તો કે દીકુ મટી જાય હો. દીકુ કઈક મને આજ ઉલટી થઈ હતી તો કે દીકુ મટી જાય હો. દીકુ કઈક આજ મને માથું દુખતું હતું તો કે મટી જાવ. એમ તો દીકુને ઠાઠે કુંબળું જોયું છે તો ના ગમે એવી ઘરમાં પ્રસંગ લંગડ હોય મુંડન હોય ગમે હોય તમારે ઘેરે આવીને બાબુને બધું કેવું પડે કે બાબુ મેં એટલી વાર ખાધું એટલી વાર રેંગો એટલી વાર પાદો એટલી વાર મૂતરો નકર તમારે બાબુને પાછો હક ન થાય બાબુને પાછું બધું જાણવા જોવે એવી તમારી બાબુ અને પાછી બાબુને કહે કે બાબુ તું જમી લે જેવો તમારી વગેરે હું જમી લી. હવે તારી બાબુ કેટલાને જમાડીને જમે છે તને ખબર છે પાછું. અને એવા તો સતવાદી ના કે 6 દિવસના રિલેશનશીપમાં પાછી બાબુ એક દી વાત ન કરે તો નસ કાપવા માથે આવી જાય. હવે બાયલા તારા માં તો હવે થુક્કા એના રિલેશનમાં પેલા થાય હાય હેલો પછી થાય બાબુ પ્રેમ ઘેલો પછી 6 મહિના પછી હુકાઈ જાય એનો વેલો. આને લોકો સમજે પ્રેમ ઘેલો એટલે આને પ્રેમ ઘેલો નહીં ઘેલ સફો કહેવાય ઘેલ સફો. છેલ્લે એટલું જ કહેવાનું છે કે હું પણ પડ્યો તો પ્રેમમાં જોતો તો સપના મહેલના અને ખુશ હતો હું પણ આ પ્રેમ પરીક્ષાના ખેલમાં પણ એ જતી રહી કોઈક બીજા સાથે ગાડી બંગલાના વેમમાં.